ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. ભાઈ આજ તો આપણે જે નીંદર કરી ને એની વાત ના પૂછો એટલી. ફાઇનલી ગાઈઝ આપણે નીચે આવ્યા હે કે નીચે આવ્યા હે દિનુભાઈ અને આપણા કેશુરભાઈ દિનેશભાઈ. 5000 જ ફોલોવર હે ને એટલે બહુ ભાવ નથી દેતા. દુનિયા કિનાથી ભાવ દે કેવું ખબર ને સુખી રાખે તને ઘા સહન નથી. હા મિત્રો અટાણે આ વાત ઉપર એક વાત આવી જાય કે દુનિયા હે ને ભાઈ તઈ તમારો તઈ જ સપોર્ટ કરે જઈ તમારી પાસે આ હોય પૈસો હોય ને તો જ પ્રેમ કરે મિત્રો. પણ અમે 3 ભાઈબંધો એવા હે હાવ લુખા તો પૈસો બોરી નો હે સ્ટોરી નથી જોઈ આજની કઈ હું હે તો દેખાડો કે હું ગાડીમાં જો હું ચોઈટું હે મિત્રો ગાડીમાં પોદરા સોયતા અને હું પૈસો બોરો હોય એમ કે આમાં પોદરા જોતા જઈ લી મિત્રો પોદરા કેની ચોટાડે હે ઓય 4 બંડલ મતલબ ખાલી 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા મિત્રો 2 ખાલી 2 લાખ 2.5 લાખ પણ 5 બંડલ એટલાનું જ મારી ગાડી પેટ્રોલ પી જાય કાયમ. એવરેજ નથી દેતી લાખ તમે બે ફાઇનલી પુશ બટન આજે બહુ જાજા ટાઈમ પછી આપણે કિંગ ની પુશ બટન આખી હે ભાઈજી ફીલિંગ ઓસમ. આગળ જો જીટી પડ્યું મિત્રો ના પૂગે આ ન પૂગે ઓલું ના આન ના પૂગે ખબર જાવ ચશ્મા ભેગું બેરોમીટર લગાડતા જાવ વાંધો નહીં. મિત્રો પુશ બટન આજે ફૂલ રખડાવાનું થાય ને માટી આ જાય છે. આપણે ક્યાં જાવ તો પંજાબ ઓ સસરી કાલ પાજી એટલે ગાડી અહીં મૂકતો જાય ઓ પેન્ના પોડા બધે ઓલરેડી જો રિઝર્વ માં ગાડી ઈ ભલે ને ઈ નથી જોવાનું એવરેજ દે ને આ ભાઈ એવરેજ અમારી એવરેજ આવી નથી. ગયો ભગવાનના ગાડી આજે આવી ગાડીમાં પાછો આવવાનો મિત્રો પેલી વાર આગમાં નજીક રાખીને એટલે વહી જાય જો અહીંયા ચાઈ પાલમાં બટન. તો ભાઈ રખડતા આપણે આવી ગયા આપણા ભાઈબંધના દવાખાને. અમારા ગામનો જ ભાઈ મારો ભાઈબંધ છે અહીંયા જામનગરમાં ક્લિનિક ખોલ્યું છે. ક્યાં ખબર આપણે આવડું ક્યુ પુલ કહેવાય બાયપાસ ઉપર પેલો જ પુલ આવે ને હાંડિયા પુલ યા હે ને ત્યાંથી પછી નીચે ઉતરતા જ ક્યુ એરિયો કહેવાય ખબર નહીં પણ જો ક્લિનિક જો ગાય આ રહ્યું રુદ્ર ક્લિનિક. અંદર જઈએ ડોક્ટર સાહેબની જરાક નસું ખેંચી એમ કે આ રુદ્ર ક્લિનિક ડોક્ટર સાહેબ છે કે નહીં આપણે જોઈ. ડોક્ટર સાહેબ હોય ને તો દવા ડોક્ટર સાહેબ હા મજા આ ભાઈને છે ને દિલની બીમારી છે. ઈ ભાઈને દિલ જોઈ દે બે હારો એક સોલ્યુશન હે છોકરી ભાઈ હે કેવું ના બોલો તમે. દિલમાં જોતા આને કઈ વાંધો છે કે અહીંયા કઈ વાંધો છે બે દિલ ચેક કરી દે ચાલતા હે એટલે ચાલતા હે ને તક તક હો રહા. આ બાજુ ના હોય ઓલી સાઈડ છે કઈ ના ફૂલ ધબકે ઈ કેમ હે મારે ક્યારેક હું પાત્ર સામે જઈને ભાઈ ધબકાર આવ્યા હતા ભાઈ છે ને આપણા ભાઈબંધના ક્લિનિકે. પણ એક રીલ મેં બનાવ નાખી, એક રીલ આની બનાવ નાખી. ખૂબ આભાર ભાઈ તમારો. આ ભાઈ એક ફોટો પડાવવાનો આ ભાઈ બિચારો ફોટો પડાવ્યો હતો આખી મારે રીલ બનાવી. કઈ રીલ ખબર સિમ્પલી ધોપ એફએમાં આવી ગયા છે જમવા માટે. બટ આપણી હાઈટનો અહીંયા પૂરેપૂરો ઓલું શું કહેવાય ખ્યાલ રાખ્યો એટલે કે ધ્યાન રાખ્યું. જો અહીં માથું ભટકાય ને તો આ પોચું અહીં રાખ્યું. પ્લસમાં જો અહીંયા પોચું રાખ્યું એટલે કે આપણે ભટકાય નહીં. મને બ્લોગ ને ઉતારવા દી. मेली बाबू का फेवरेट बाबू फेवरेट है बाबू मडिकू उनी कोण है हाले બે કર સમજ રમાડે જોઈ અરે એ નાખવાનું ના હોય એ તાર બાબુ માટે હતું લઈ જાજે. મારે કેમ બાબુ જ છે જા ને હું મસ્તીનું ખાવાનું આવ્યું. ઓલા ભાઈ જો મસ્તીનું બાબુ હાટું આવી ક્યાં ગયું ઓલા ચોટાડી ગયો મને ઓલા ભાઈબંધ ને ખબર છે કે આને બાબુ તો એ બાબુ વિશે કંઈક બોલ હવે તો કંઈક કે હે બાબુ એટલે શું થાય તમને નથી ખબર અમે તો હમણાં બ્લોગમાં આવે એ કોણ હે એમાં ઘણી બધી હિન્ટ જોવા મળે છે ખબર છે તને. પબ્લિક સમજતી નથી યાર શું હે હિન્ટ શું હે મિત્રો એમાં ઘણી બધી હિન્ટ છે. આ બ્લોગ નાખે એની ડબલ ચીજ ઓ આ ખવા હે નહીં યાર. આ તો વાંધો નહીં રેવા દે જોતા કેવડું આવ્યું રામ દે એ તમને બાબુ તમારો બાબુ આ બ્લોગ મૂકે છે ને એમાં ઘણી બધી હિન્ટ જોવા મળે છે મિત્રો. તમે દિમાગ લગાવો દિમાગ. ક્યાંય હખણા નથી. આ મારું પી લઉં ને આય નહીં રેવા દઈએ. બાકી છે એમ પીવાનું. ગોલ કર નહીં ખાજો guys this is my feedback size 0 jagdish der blog no contact ભાઈ બધે ફ્રીમાં પાર્ટી આપી હતી. હું બહુ ખુશ છું. હાલે ભાઈ હાલે ફટાફટ કેટલા નાખવાના છે બોલ એને નહીં કર
એ આવી ગયા આપણે પૈસા ન દેવાનું ભગવાન ભરો હે તો? બધા આવી જાજો ફ્રીમાં જડે સાઈઝ 0 ફાઇનલી મિત્રો ભાઈ અમે ગૂગલ પે કરતા હતા ફોન પે કરતા હતા પણ ભાઈ મેનેજર છે ને ભાઈ આપણો ભાઈબંધ જ છે ને પૈસા જ ના લીધા બોલો કે આજની પાર્ટી મારા તરફથી અરે મેં કીધું મારો ભાઈબંધ પાર્ટીની એવડું ફીડબેક આપ્યું થાય કે ના 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 આજ ફેર નહીં પાછે ખેરે મેં કીધું પાછે ખેરે આમ 5-7 જણા લઈને આવ્યું હો જો મારો વારો પૂરો થઈ ગયો તારે ખવડાવવાનું મિત્રો અમે બેઠા હતા ને 63-53 આવી જો 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 ઉતરીને જાય ફોન કરીએ ને જામનગરમાં આવ્યો પણ ફોન નહીં કરે જો ગયો ને अब देख रू किसको मैं दिखाता हूँ अभी रुको વિડિયોમાં તમે જોઈ શકો છો વિડીયોમાં જોયો ગો આ શખ્સ ઉપાડ લેવો હે ઉપાડ લે ધોરા કારી રાતે પાછો નીતિને આવી ગયો હવે ને નીતિન દાંત કાઢ લે નીતિન દાંત કાઢ અજા લે મસ્ત હાલો આ મિત્રો જાય છે ક્યાં ભાઈ જાવ કઈ બાજુ જાવ મુંબઈ સોરી પંજાબ પંજાબ ગાંધીનગર આ પુશ બટન માર પાંચ બેદી ડીઝલ ભરાઈને વાપરો अब मजा आएगा ब्रो अब मजा आएगा देखो तो આપણે ઘરે કયું ને નથી ગયા ભાઈ તો ઘેર જાતા આવી પેલા તો મિત્રો કેહુર ને મૂકીને હું ઘરે આવ્યો પણ ઘરે આવ્યો ને પછી મેં એક વસ્તુ જોઈ યાર તઈ મને એમ થયું કે ખરેખર યાર અમારા મકાનમાં જે 1.5 થી 2 વર્ષ પહેલા જેની કલર કામ કર્યો જેની ફર્નિચર કર્યું ભાઈ એને કઈ ધ્યાન જ નથી દીધું અને અમારાથી ધ્યાન ના દેવાનું એનું રીઝન ઈ હતું કે મારા ભાઈ ભાભા હતા ને જ્યારે એમાં કામ ચાલુ હતું ત્યારે એક્સપાયર થઈ ગયા હતા એટલે અમારે ગામડે જવું પડ્યું અને પછી યાર અમે એટલા રૂપિયા ફર્નિચરના દીધા ને તો એ ભાઈ કામ હરખું ના કર્યું પેલા વાત તો આ ડ્રોવર હે આ ડ્રોવર હે આમાં ચુંબક કામ નથી કરતો ઉમાં ચુંબક કામ કરે અને ભાઈ હાવ યાર કેવું અંદરના જે ખાના હે ને ખુલતા નથી બંધ નથી થતા યાર આ ફર્નિચર વાળા ભાઈને મારે કેવું હું અત્યારે મારા ભાઈ બધાને કીધું તું કે ઓલા ફર્નિચર વાળા ભાઈ આવી ઓલા ફર્નિચર વાળા પ્લસમાં બીજા નંબરમાં એ વાત ભાઈ હજી દોઢ વર્ષ માંડ થયું કલર કરાવ્યો ને અમે અહીંયા કલર કરાવ્યો ને 1.5 થી 2 વર્ષ માંડ થયું હે આજો આહો મતલબ કે આ જોતા ભલે હાલો પાણીની આમાં કંઈક પ્રોબ્લેમ હશે પણ ઉપર તો કઈ એવું કહે ને આ ભાઈ કલર કી રીતના ઓ ભાઈ અહીંયા હજી તાજું ઉખડે હે આ ઉખડી જાહે અહીંયાથી બધું ઉખડી જાહે કોઈ વાંથી ઘરની અંદર એન્ટ્રી મારે એટલે બધેની પેલા આ વસ્તુ દેખાય ખરેખર યાર આ પાણીના લીધે થયું હોય કઈ સમજાતું નથી આમ એને ભેજ આવ્યું હોય ને એવું લાગે છતાં ભાઈ કલર આખો ઉખડી ગયો છે ફરી વખત ભાઈ એક નવો ખર્ચો થવાનો હે મતલબ કે જો કલર તો અહીંયા રહેવાનો નથી ભેજ આવવાનું હોય એટલે તમે કેવું તો આ વ્લોગમાં સજેસ્ટ કરો કે આનો બીજો પાછો કલર કરાવીએ ને તો મને એમ લાગે કદાચ આમાં ભેજ આવી શકે બાકી તમે આઈડિયા દો પ્લસમાં કાં તો આપણે છે ને આખી દિવાલ ઉપર વોલપેપર નખવી લઈ આ અને અમારા રૂમની દિવાલ છે નહીં અને કાં તો ભાઈ આખો છે ને કલર ચેન્જ કરવો જોઈએ બાકી આવી રીતના ભાઈ મજા ના આવે અને મિત્રો આપણે Q&A વિડીયો બનાવવાનો છે પણ દીપુ ગઈ છે હોળી કરવા એ આવે પછી આપણે Q&A વિડીયો બનાવીએ બે અમે સાથે હશું ત્યારે Q&A વિડીયો બનાવશું અને ભાઈ મેં આગળ તમને કીધું કે હિન્દીમાં આપણે મિની વ્લોગ હું દીપુ બે એવું આપણે ઇન્સ્ટાગ્રામનું પેજ બનાવવું જોઈએ કે નહીં એક નીચે કમેન્ટ કરી દેજો ગુજરાતી આપણું આ કોમેડી અને મિની વ્લોગનું જે છે એ તો ચાલુ જ રહેશે પણ ઓલું બનાવવું જોઈએ કે નહીં નીચે કમેન્ટ કરી દેજો નીચે સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ ટૂંક જ સમયમાં મતલબ કે થોડાક જો તમે ધારો ને તો થોડાક દિવસોની અંદર આપણા 50,000 ફોલોવર કમ્પ્લીટ થઈ જશે તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઇબ કરો અને જેટલું બને એટલું શેર કરો આ વ્લોગને બધાને જય દ્વારકાધીશ જય શ્રીરામ મળશું પછીના નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે બધાને બાય બાય